નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યભરમાં નૂતન વર્ષના ઉપલક્ષમાં યોગ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો હતો. વડોદરામાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવા વર્ષના સંદર્ભે યોગ સ્નેહ મિલન યોજવામાં આવ્યો હતો. યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજીની અધ્યક્ષતામાં સ્નેહ મિલન અને યોગ સંવાદ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં 1500થી વધુ યોગ સાધકો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. યોગ સંવાદ કાર્યક્રમમાં યોગ કોઓર્ડિનેટર અને યોગ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજી દ્વારા સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે યોગ્ય ક્રિયાઓ કરાવવામાં આવી હતી. આ ઉપરાંત યોગ સાધકો સાથે યોગ સંવાદ પણ સાધવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતતા આવે અને લોકો યોગ કરતા થાય તે છે. તે ઉપરાંત લોકોને નિરોગી રહેવાનો અને સ્વસ્થ જીવનશૈલીનું જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.